પહેલા તો ખેડૂત નહીં હોય, પણ એમ કે ખેડૂત જો આ દેશ આપણો ચાલતો હોય તો એ ખેડૂતના લીધે ચાલે છે. આજે ભલે પુરુષ પ્રધાન રહ્યો હોય, પણ દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. ભલે તે માના રૂપમાં હોય કે દીકરીના રૂપમાં હોય અથવા તે પત્નીના રૂપમાં હોય. ખરેખર આજ ખેડૂત દીકરીને આટલું માન સન્માન આપવા બદલ રંજીતાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ખેડૂત પુત્રીને આટલું બધું માન સન્માન મળ્યું એ બદલ આજ મને ખૂબ આનંદ થાય છે. જો હું ભણવામાં તો એટલી બધી હોશિયાર નથી, પણ આ તો ઇન્સ્ટાગ્રામના લીધે બ્લોગર બની અને એના લીધે ફેમસ થઈ છું. આજે સ્ટેજ ઉપર અહીંયા બોલવાનો મને 2 મિનિટ મોકો મળ્યો એ બદલ પણ આજ હું ખેડૂત હોવાનો મને ગર્વ થાય છે કે હું ખેડૂતની દીકરી છું. જય જવાન જય કિસાન. પીનલબેન, જેમને અહીંયા સિંગ તેલ પોતાના નામથી બ્રાન્ડ શરૂ કરી છે. તમે સાંભળ્યું છે કે સાહેબ જે અહીંયા કદાચ ઉપસ્થિત નહીં રહી શક્યા, પણ એમના માટે એક વાર જોરદાર તાળીઓ થઈ જાય કે જેઓ ખેડૂત સેલિબ્રિટી તરીકે ઉભરીને આવ્યા છે. અને ખરેખર ગર્વ થાય કે જ્યારે હું ભારતની ભૂમિ જે ખેતી પ્રધાન દેશ કહેવાય છે અને ત્યાં આપણા ખેડૂતો સેલિબ્રિટી તરીકે પૂજાય ત્યારે ખરેખર ગર્વની લાગણી થાય છે.